કેનો બર્થડે છે? તારો બર્થડે છે? તો આ ડેકોરેશન પપ્પા કેના માટે કરે છે બધું? હે? મારા માટે. હેલો મિત્રો, વિડીયો જોવા આવેલા બધા મિત્રોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય માતાજી. હાલત જોઈ લેજો. આ ગઈકાલે અતિશય પવન હતો, નાનું એવું વાવાઝોડું કહી શકો. આ ખુરશી ને બધું પડી ગયું છે. ઠંડી થોડીક ઓછી થઈ, બરફ ઓગળવા માંડ્યો છે. અને આ તમે જોઈ શકો છો ટેમ્પરેચર કેટલું છે. અત્યારે 1 ડિગ્રી છે. આ કોઈ ફોન ઉપર ફોટો નથી, આ લાઈવ વેધર છે. અને આજે દિવસ કયો છે એ પણ જોઈ લેજો. જાન્યુઆરી 10 બપોરના 3:30 થયા છે અને શનિવાર છે. તો બધા લોકોનું સ્વાગત છે આજના આ વિડીયોમાં. દાઢી થઈ ગઈ છે, સફેદ એમાં કલર કરવાનો બાકી છે. જે લોકો રેગ્યુલર બધા વિડીયો આપણી ચેનલ ઉપર જોવા આવે છે એ લોકોને ખબર હશે કે અમે ગુજરાતી ફેમિલી કેનેડામાં રહીએ છીએ. અને અમારા ફેમિલીમાં હું, મારી વાઈફ, મારી છોકરી ઈરા અને છોકરાનું નામ છે યુગ. તો 4 સભ્યો છીએ અહીંયા કેનેડામાં. અને એમાંથી આપણા આ માતાજી છે એનો જન્મદિવસ છે 2-3 દિવસમાં. અને મેં તમને હમણાં ટાઈમ બતાવેલો શનિવાર. તો આજે આપણે ઘરે છીએ, તો એની પૂર્વ તૈયારી કરવા માટે ઘરે બધું ડેકોરેશન કરવાનું છે. એ વિડીયોમાં હું બતાવીશ કે આપણે કેવું ડેકોરેશન કરશું. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને હું મારી જાતે આખું ડેકોરેશન કરીશ. એ ડેકોરેશન કેવું લાગ્યું એ પણ ખાસ કોમેન્ટ કરજો. તો મિત્રો, આ છે આપણું ઘર, આ છે એ રૂમ અને આ છે એ દિવાલ કે જ્યાં આપણે ડેકોરેશન કરવાનું છે આપણી જાતે. આ 10 કે 10.5 ફૂટની લંબાઈ મળે છે. અને દિવાલ જોઈ લેજો ડેકોરેશન કર્યા પહેલાં કેવી દેખાય છે. અને ડેકોરેશન કરવા માટે આપણે જે વસ્તુ લઈ આવેલા છે હું બતાવું છું. આ હેપી બર્થડે છે. આ જેમ સ્ટીકર ચોટે એ રીતે એની પાછળનું પેપર તમે કાઢી નાખો એટલે આખું હેપી બર્થડે છે એ દિવાલમાં ચોંટી જશે. અને પાછું ઉખેડી પણ શકાય, દિવાલમાં કોઈ દાગા ન પડે એ રીતે. આ છે ટોટલ 32 ફુગા અલગ અલગ કલરના. તો આખો એક સેટ આપણે આવી રીતે દિવાલમાં ઊભો, દિવાલમાં જમણી કે ડાબી સાઈડ આ ઊભો રાખવાનો છે. એવી જ રીતે આ બીજું છે 32 ફુગાનો સેમ ટુ સેમ સેટ જોઈ લેજો. અહીંયા લખેલું છે 32. તો આને બીજી બાજુ દિવાલમાં વર્ટિકલ એટલે કે ઊભી સાઈડમાં લગાડવાનું છે. આ બીજા ફુગા છે, એમાં લખેલું છે 40. તો આ 40 ફુગા છે. એને હું વિચારું છું કે અહીંયા લગાડશું આવી રીતે આડા અથવા તો રાઉન્ડ શેપમાં આવી રીતે. અને એમાં દોરેલું પણ એવી રીતે છે, તમે જોઈ શકો છો. એમાં 3 કે 4 અલગ અલગ કલરના ફુગા છે. એમાંથી અમુક ફુગામાં અંદર આ સોનેરી કલરની જરી કે જે ફુગો ફૂટે તો હવામાં ઉડે એ રીતની આખી જરી છે અંદર, જોઈ શકો છો તમે. તો આ ફુગા છે એને આપણે આવી રીતે અહીંયા જે રીતે દિવાલમાં આપણે ડેકોરેશન કરવાનું છે એ જ રીતે અત્યારે રાખી દઈએ છીએ. જોઈ લેજો. આ દિવાલમાં એક સાઈડ, આ દિવાલમાં બીજી સાઈડ, આ દિવાલ અને છત જ્યાં જાય છે અહીંયા આપણે એવી રીતે લગાડશું એટલે એને અહીંયા રાખી દઉં છું. પછી આ છે બીજા ફુગા, એમાં લખેલું છે 20 બલૂન. મોટાભાગે છોકરીઓને લાલ અને ગુલાબી કલર, પિંક કલર વધારે પસંદ હોય એટલે આ કલરના ફુગા આપણે રાખેલા છે. જો જરૂર પડે તો આમાં એડ કરવા થાય અથવા તો આમાં અથવા તો આમાં, એટલે એ એક્સ્ટ્રા ફુગા છે. અને બીજી ત્રીજી ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે આ રિબિન છે આછા પિંક ગુલાબી કલરની, ફુગા બાંધવામાં જે કામ લાગે. સૂતડી કે દોરી રાખો ફુગાની વચ્ચે તો ખરાબ લાગે, આખું ડેકોરેશન બદલે. એટલે આ ફુગામાં ન દેખાય એવા આછા કલરની એકદમ પાતળિયા રિબિન આવે છે. અને ફુગાઓની વચ્ચે આવી રીતે તમે આ ઝુમખાઓને એડ કરી શકો કે જેથી કરીને થોડુંક એટ્રેક્ટિવ અને આકર્ષક લાગે. જે રીતે આ ફુગામાં અહીંયા નીચે છે એ રીતે. આ બધું હાથે કરવું પડે કારણ કે શનિ રવિનો ટાઈમ છે, આપણે ઘરે છીએ, ફ્રી છે. તો આ બીજો બ્લુ કલરનું ઝુમખું છે જે ફુગાના કલર સાથે મેચ થાય એ રીતે આપણે એડ કરશું. તો વિડીયો આખો જોજો. હું વિડીયો કાપીને બનાવીશ કે જેથી કરીને તમને વિડીયો જોવાની મજા આવે અને વિડીયો બહુ લાંબો ન થાય.
અને ખાસ કહેજો કોમેન્ટ કરીને કે મેં મારી જાતે આખું ડેકોરેશન કરેલું છે એ કેવું લાગે છે. તો મિત્રો સૌથી અગત્યનું અને અઘરું ડેકોરેશન આ હતું. એવા 2 બોક્સ હતા, મેં તમને પહેલાં પણ કીધેલું. એમાંથી એક બોક્સ આપણે ખોલી નાખેલું છે અને એમાંથી 3 અલગ અલગ કલરના ફુગા, બલૂન્સ, આ ટાઈપની રિંગ નીકળેલી છે, 3 કે 4. આ જોઈ લેજો. હું એટલા માટે બતાવું છું કે આવા બલૂન્સ અને આવું ડેકોરેશન તમારે કરવાનું થાય તો તમને આવડે. જોઈ લેજો, આ પ્રકારની 3 રિંગ અને ચોથી રિંગ અહીંયા છે. હવે આમાં શું કરવાનું, જેમ ટીવી અને ઇલેક્ટ્રોનિક વસ્તુ કે કોઈ પણ મોંઘી વસ્તુમાં આવી રીતે ઇન્સ્ટ્રક્શન આપેલું હોય, એ ચોપડીમાં જોઈને તમને ખબર પડે કે શું કરવાનું, કઈ રીતે કરવાનું. તો આમાં પણ એ આપેલું છે. તો આ બધા ફુગા આમાં હોલમાંથી અંદર નાખી અને ઉફાવવાના. આને આ રીતે બેન્ટ વાળી દેવાની આ પટ્ટીને, બરાબર. પછી બધા ફુગા આમાં આવી જાય એટલે આને વાળી દેવાનું આવી રીતે આમ જોઈન્ટ. અને આ છેલ્લા 2 હોલ હોય એ આમાં મિક્સ થઈ જાય એક સાથે, અને આ ત્રીજો હોલ આમાં મિક્સ થઈ જાય. એટલે એક ફુગો આ 3 હોલમાંથી આરપાર કરીને ઉફાવવાનો. બાકીના બધા હોલમાં સિંગલ બલૂન્સ આવી જાય એટલે ટોટલ 5 ફુગાની આખી એક રિંગ તૈયાર થાય. સાથે આ પણ આપેલું છે આ બોક્સમાંથી. તો અહીંયા જે આ છે તમે જોઈ શકો છો, એમાં થોડોક એક ભાર દ્યો એટલે આવી રીતે આખી એક રિંગ છે આમાં. આ આખું જે આ પીવીસીના પાઇપ જેવો કટકો છે એમાં આવી જાય. આપણી પાસે આવી 4 રિંગ છે. તો આ એકલા માટે બહુ અઘરું છે, મારી સાથે કોઈ છે પણ નહીં. આ તમે જોઈ શકો છો મેં કર્યું એ આવી રીતે 5 હોલ છે તો 5 ફુગાની આખી એક રિંગ તૈયાર થઈ. હવે આને અહીંયાથી અથવા તો અહીંયાથી એ આખી રિંગ હું આ બલૂન્સ આમાં આવી જશે. આખા જે પાઇપ છે એમાં જોઈ લેજો. હવે આ બલૂન્સ નીચે પડી જાય છે, પણ પાછી આવી 4 રિંગ હજી બલૂન્સની હું બનાવી આ બધી એ આમાં પેરોવીશ અહીં સુધી. એટલે આ બધા બલૂન્સ છે એકબીજાને ધક્કો મારશે એટલે આવી રીતે સીધા રહેશે. તો એ 4 આખી રિંગ તૈયાર થઈ જાય એટલે હું તમને બતાવીશ કે આ કેવું લાગે છે. તો મિત્રો આ બ્રેકેટ, આને બ્રેકેટ કહેવાય. આ બ્રેકેટ છે એમાં 5 હોલ છે, ટોટલ 6 હોલ. પણ આ હોલ છે એ મેચ થશે એટલે 5 હોલ ગણવાના. તો આ 4 ફુગા આપણે આવી રીતે આમાં પહેરાવી દીધા. પછી આ છેલ્લા 2 હોલ છે તમે મિક્સ કરો એટલે એ એક જ હોલ તમે ગણવાનો રહીએ. આવી રીતે મેચ થઈ ગયો. જોઈ લેજો. હવે આખી એક રિંગ થઈ. આવી રીતે આ બનાવવાનું હોય. હજી આ છે એની સાથે આપણે આ હોલને મિક્સ કરશું કે જેથી કરીને આખું આ બ્રેકેટ છે, આ રિંગ છે એ સ્ટ્રોંગ થઈ જાય. તો આવી રીતે આ 3 હોલ મેચ થઈ ગયા. એમાં આપણે આવી રીતે બલૂન રાખી અહીંયા અને પેન્સિલથી આપણે એને ધક્કો મારશું. તો આ 3 હોલને મેચ કરી લીધા. અહીંથી આ બલૂન્સ નીકળી ગયું, એને આપણે અહીંથી ખેંચી લેવાનું આવી રીતે. એટલે આ રિંગ બની ગઈ. હવે આ બલૂન્સને અહીંથી તમારી પાસે કોઈ પંપ હોય કે મોઢેથી ફૂલાવો, જે રીતે ફૂલાવો એ રીતે, પણ આવી રીતે આ બધા ફુગાની જેમ આ બલૂન્સ ફૂલાવવાનું. તો જોઈ લેજો, આ રિંગ થઈ ગઈ તૈયાર. છેલ્લો ફુગો બાકી હતો એ મેં તમને બતાવી દીધું કઈ રીતે કરવાનો. જે બધા જોઈન્ટ આવે આ 3 જોઈન્ટમાંથી આપણે એક ફુગો આર પાર કરેલો છે, બરાબર. હવે આ જોઈન્ટ હલશે નહીં કારણ કે એની વચ્ચેથી ફુગો આવી ગયો છે. આ ફુગો, આ બધું કેનો બર્થડે છે? તારો બર્થડે છે? તો આ ડેકોરેશન પપ્પા કેના માટે કરે છે બધું? હે? મારા માટે? હા, મારા માટે. તો આ તો યુગભાઈ નો બર્થડે છે, તારો થોડો બર્થડે છે દીકરા. મારો બર્થડે છે. તો આમાં હેલ્પ તો કરો, કંઈક પપ્પાને હેલ્પ તો કરો. ઓકે. સ્મોલ બલૂન્સ. હા, સ્મોલ બલૂન્સ કરો હરખું. આ જો હું આ જ બલૂન્સ કરીશ. આવડા મોટા બલૂન્સ કરવાના હોય, એટલા બલૂન્સ થી ન થાય, ઝીણકેક થી કરો મોટું. નથી થતું તો રાખી દે મારો દીકરો. ઇટ્સ ઓકે, રાખી દો નીચે.
I tried it. Okay, આ બનાવીએ balloons. ઓકે ઓકે આ બનાવીશું. તો જો અહીંયા બધાય મિક્સ કલર છે ને, હા. તો હવે એમાંથી સેપરેટ કરો. બધાય સેમ કલર છે. નાનું બલૂન્સ મોટું બલૂન્સ એ સેમ કલરના છે, એ અલગ કરો. જાની જેમ જ સેમ કલરના હોય એ દૂર રાખો, એટલે ઇઝીલી પપ્પા ડેકોરેશન કરશે પછી તારા માટે. હા, ડાયો દીકો હે જો. એ સેમ કલરના હોય. ઇટ્સ ઓકે એ પછી પપ્પા કરી લેશે, તું રાખી દે. જો આટલા કલર છે એમાંથી તને કયા કલર ગમે, કયો જોઈએ? અહીંયા આવીને કયો જોઈએ? આ સેડા આટલા કલર છે એમાંથી ઈરાને કયો કલર ગમે? મને તો આ કલર ગમે. હા, એ કલર ગમે. તો ત્યાં રમવા નથી લઈ જાઓ રસોડામાં અને અહીંયા મૂકી દો. I like to play with balloons. પછી તારે આ ચૂરમું ખાઈ લે ને, પછી શાક રોટલી ખાવાનું છે ને. ચૂબુ ખાઈ દે પછી વેઇટ કરી પછી ખવા. હા, નજીક બેસ થોડીક, નકર તો ચૂરમું ઢોરાય નીચે. ચૂરમું ખાઈ પછી થોડીક વાર વેઇટ કરવાની, પછી દોડવાનું, જમ્પિંગ કરવાનું, એટલે આ ચૂરમું ખાધું હોય એ પેટમાં પચી જાય ને. પચી જાય પછી થોડીક વાર પછી વેઇટ કરી ને પછી શાક રોટલી અને દહીં. ઓકે, તાળી મારી દો. હા, રામ કેમ કરાય? પપ્પાએ કેમ કીધું? રામ કેમ કરાય? અને સીતારામ કેમ કરાય? મમ્મીએ કેમ શીખવાડ્યું? સીતારામ શું કહેવાનું? સીતારામ. હા, ગુડ જોબ. હવે આ ચાવવા માંડવાનું, બેસવાનું નહીં મોઢામાં રાખીને. હો, તો મિત્રો બધું ડેકોરેશન થઈ ગયું છે. સૌથી પહેલા આપણે શરૂઆત આ ડેકોરેશનથી કરેલી હતી. તો જોઈ શકો છો તમે, મેં આ એક્સ્ટ્રા લગાડેલું છે. આ રીતે આ 5 રિંગ બનાવીને આપણે દિવાલમાં હેંગ કરેલું છે ઉપર છતમાં. કેવું સરસ લાગે છે કોમેન્ટ કરજો. અને આ બોજ તો આ બીજી બાજુ છે, એક જમણી અને એક ડાબી સાઈડ આપણે છતમાં રાખેલું છે. અને હવે ટાઈમ જોઈ લેજો, શનિવાર છે, રાતના 9 વાગી ગયા છે. જાન્યુઆરી 10 એટલે કે આજનો જ દિવસ છે. મેં એકલા એ બધું ડેકોરેશન કર્યું. તો આ ડેકોરેશન તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો. જોઈ લેજો મિત્રો, આ જે 3 બોક્સ હતા આપણી પાસે, એક આ અને એક આ. તો આ રીતે આખું મેં દિવાલમાં આવી રીતે આ કાઢી શકો તમે. એકદમ નાની ટાચણી જેવી આની ખીલી હોય, જેનો દાગ પણ ન પડે અને દિવાલમાં હોલ પણ ન થાય. આ એકદમ ઝીણી હોય, એ ટેમ્પરરી આપણે રાખેલી છે. અને આ દોરીમાં બધા ફુગાઓ મેં બાંધેલા છે, તમે જોઈ શકો છો. અંદર દેખાતી હશે દોરી, પણ સામેથી જોવો તો મેં નાનો મોટો એવી રીતે અલગ અલગ ફુગાઓને ગોઠવેલા છે કે જેથી કરીને દોરી કવર થઈ જાય. તો આ બધી જગ્યાએ દોરી છે અને અહીંયા પણ દોરી છે, તમે જોઈ શકો છો. હું એટલા માટે આ બધું ડિટેલ્સમાં બતાવું છું કે તમારે ઘરે પણ આવું ડેકોરેશન તમારી જાતે તમારી મેળે કરવું હોય તો તમે કરી શકો. બીજા કોઈ વ્યક્તિને પૈસા ન આપવા પડે અને તમારી મરજી પ્રમાણે સરસ મજાના કલરના ફુગા સાથે મન ફાવે એવું ડેકોરેશન કરી શકો. આ બધું આપણે એક્સ્ટ્રા લગાડેલું છે. આ કલર અલગ છે. આ બધું અહીંયા ફુગાની પાછળ સેલો ટેપ મારી અને લગાડેલું છે. આમાં પણ આ છેલ્લા ફુગામાં સેલો ટેપ મારી ને લટકાડેલું છે કે જેથી કરીને વધારે એની નીચે બહુ નીચે પણ ના આવે અને હાઇટ પણ મળે. કારણ કે છોકરાઓની હાઇટ આટલી હોય, બરાબર. આ તો એ લોકો તોડી ન નાખે અને આપણે વચ્ચે ઊભવાનું હોય એટલે આ મેં આવી રીતે રાખેલું છે.
અને આ બે જાણી જોઈને એક સરખા નથી રાખેલા, કારણ કે અહીંયા હીટર અને કુલરની સ્વિચ હોય તો એ 2 કે 3 દિવસ સુધી આ ડેકોરેશન રાખશું. વારે ઘડીએ બધા અહીંથી સ્વિચ બંધ કરે એટલા માટે આ મેં જાણી જોઈને આ લેવલ નથી રાખેલું. તમે આ જોતા હશે કે એક થોડુંક એક નીચે આવે છે, એક ઉપર આવે છે, કારણ કે ત્યાં નીચે સ્વિચ છે. તો ડેકોરેશન કેવું લાગ્યું એ ખાસ કોમેન્ટ કરજો મિત્રો. આપણી આ ચેનલ ઉપર કેનેડાને લગતા અને કેનેડામાં અમે ગુજરાતી ફેમિલી કઈ રીતે લઈએ છીએ, અમારી લાઈફસ્ટાઈલ કેવી, એના બધા વ્લોગ્સ, બધા વિડીયો આવે છે. આ હેપી બર્થડે છે એ હજી બાકી રાખેલું છે, કારણ કે દિવાલ હીટરના કારણે થોડીક ગરમ થતી હોય, તો એડવાન્સમાં આપણે આ લગાડી દઈએ અને કદાચ એનું ગ્લુ અથવા તો ગુંદર ઢીલું પડી જાય તો એક અક્ષર અથવા તો આ હેપી અથવા તો આ બર્થડે બધું અલગ અલગ છે એ બધું નીચે પડી જાય. એટલે બહુ એડવાન્સમાં આપણે આ ચોંટાડવાનું નથી. આવી રીતે આવશે કે જેથી કરીને નીચે નાના બાળકો ઊભા રહીએ તો આ ઢકાઈ ન જાય એટલી હાઇટ રાખી અને આપણે આ લગાડવાનું છે અહીંયા ઉપર, કારણ કે વચ્ચે કેક હોય, એકદમ વચ્ચે કેક હોય તો ત્યાં જ બાળક ઊભે કેક કાપવા માટે. બાકી બધા વડીલો અને મોટા બધા ઘરના સભ્યો છે સાઈડમાં ઊભા હોય. એટલે એ રીતનું આપણે આ ડેકોરેશન મેં મારી જાતે બનાવેલું છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, વધારેમાં વધારે બીજા ગુજરાતીઓ સાથે શેર કરજો કે જેને નાના બાળકો હોય. શરૂઆતથી જ 1લા વર્ષનું, 2જા વર્ષનું, 3જા વર્ષનું, 4થા વર્ષનું થાય ત્યાં સુધી બાળકોને પોતાના બર્થડે સેલિબ્રેટ કરવાની બહુ ઈચ્છા હોય. તો એ બધા બાળકોના મા બાપ ગુજરાતી લોકો પોતાના ઘરે આ રીતે પોતાની મરજી પ્રમાણે કોઈ પણ જાતનો એક્સ્ટ્રા ખર્ચ કર્યા વગર ઘરનું ડેકોરેશન કરી શકે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને મળશું આપણે નવા વિડીયોમાં. બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય માતાજી.